રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. પ્રિય દર્શક મિત્રો, આજના વિશેષ રાશિફળમાં આપણે જાણીશું 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ. આ અઠવાડિયું ગ્રહોની ચાલની દ્રષ્ટિએ અનેક રાશિઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે. ક્યાંક અટકેલા કામોમાં ગતિ આવશે, ક્યાંક નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી પડશે, તો કેટલીક રાશિઓને પરિવાર તેમજ વ્યવસાયમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, રાશિફળને માર્ગદર્શન તરીકે લો અને કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા તમારી પરિસ્થિતિનો પણ વિચાર જરૂરથી કરજો. તો ચાલો સમય વગાડ્યા વગર જાણીએ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઉત્સાહ અને નવી શરૂઆતનું બની શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં તમે કોઈ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે વધારે મહેનત કરશો. લાંબા સમયથી અટકેલું કોઈ કાર્ય પૂરું ફરી શરૂ થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે. અધિકારીઓ અથવા વરિષ્ઠ વ્યક્તિઓ સાથે વાતચીત કરતી વખતે શબ્દોનું ખાસ ધ્યાન રાખવું હિતાવક રહેશે. વેપારી મિત્રો માટે સપ્તાહનો મધ્ય ભાગ સારો રહી શકે છે અને નવા સંપર્કો ભવિષ્યમાં લાભ આપી શકે છે. નાણાકીય બાબતોની વાત કરીએ તો આવક સારી રહેવાની શક્યતા બની રહી છે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર ખાસ કાબૂ રાખવો હિતાવક રહેશે. પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ હોય તો વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ થાક તેમજ ઊંઘની કમીથી બચવું. સપ્તાહના અંતમાં કોઈ સારા સમાચાર મનને પ્રસન્ન કરી શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ધીરજ અને સમજદારીથી આગળ વધવાનો રહેશે. શરૂઆતમાં કેટલીક બાબતો તમારી અપેક્ષા મુજબ ન બને, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જોવા મળી શકે છે. નોકરીમાં તમારા કામની નોંધ લેવામાં આવી શકે છે. નવી જવાબદારી મળે તો તેને ગંભીરતાથી સ્વીકારશો. વેપારી મિત્રો માટે જૂના ગ્રાહકો અથવા જૂના સંપર્કો દ્વારા લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે. પૈસાની બાબતમાં કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં ખાસ વિચાર કરવો. રોકાણ સંબંધિત નિર્ણય ઉતાવળમાં ન લેવો. પરિવારમાં વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં નાની મોટી ગેરસમજણ થઈ શકે છે, પરંતુ પ્રેમથી વાત કરશો તો સ્થિતિ જરૂરથી સુધરી જશે. સપ્તાહના અંતમાં ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્ય તરફ મન વધુ આકર્ષિત થઈ શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સંવાદ, સંપર્ક અને નવા અવસરોથી ભરેલું રહી શકે છે. તમે એકસાથે અનેક કામ હાથમાં લેશો, તેથી પ્રાથમિકતા નક્કી કરવી જરૂરી રહેશે. નોકરી કરતા જાતકો માટે નવી તક અથવા નવી જવાબદારીઓ સામે આવી શકે છે. તમારી વાત રજૂ કરવાની ક્ષમતા તમને આગળ વધવામાં મદદરૂપ થશે. વેપારમાં નવા લોકો સાથે સંપર્ક વધશે, તેમજ ભવિષ્ય માટે લાભદાયક સંબંધો બની શકે છે. નાણાકીય સ્થિતિ સામાન્ય કરતાં સારી રહી શકે છે. જો કે આવક વધે ત્યારે ખર્ચ પણ વધારવાની ભૂલ ન કરશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે સપ્તાહ મહેનત કરવાનો સાબિત થશે. એકાગ્રતા જાળવી રાખશો તો સારા પરિણામની શક્યતા બની શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ રહેશે. મનમાં ચાલતી કેટલીક ચિંતાઓ ધીમે ધીમે ઓછી થઈ શકે છે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ તમારી મહેનત વ્યર્થ નહીં જાય. વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોએ ભાગીદારી અથવા નાણાકીય વ્યવહારમાં તમામ બાબતોની સ્પષ્ટતા કરવી. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે એકતા જાળવશો તો મુશ્કેલ બાબતો પણ સરળ બની જશે. નાણાકીય બાબતોમાં અચાનક ખર્ચ આવી શકે છે, તેથી બજેટ જાળવીને ચાલવું ખૂબ જ હિતાવક રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે પેટ અને ઊંઘ સંબંધિત બાબતોનું ધ્યાન રાખવું. સપ્તાહના અંતે મનને શાંતિ આપતી કોઈ ઘટના બની શકે છે.
પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મવિશ્વાસ વધારનારું બની શકે છે. તમારી પ્રતિભા, નેતૃત્વ ક્ષમતાને લોકો ઓળખશે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારી અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવા ઓર્ડર અથવા નવા ગ્રાહકો મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે, પરંતુ દેખાડા માટે ખર્ચ કરવાથી ખાસ બચવું હિતાવક રહેશે. કોઈ જૂનું નાણાકીય કામ પૂર્ણ થવાની શક્યતા પણ બની રહી છે. પરિવારમાં તમારો નિર્ણય મહત્વનો બની શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો સાથે મળવાનું અથવા સામાજિક પ્રસંગમાં ભાગ લેવાનું બની શકે છે. સપ્તાહના અંતે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત ભવિષ્યમાં લાભદાયક નીવડી શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ આયોજન તેમજ મહેનતથી સફળતા મેળવવાનું રહેશે. શરૂઆતમાં કામ વધારે લાગશે, પરંતુ વ્યવસ્થિત રીતે આગળ વધશો તો પરિણામ સારું પ્રાપ્ત થશે. નોકરીમાં તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. ઓફિસમાં કોઈની વાતમાં આવીને નિર્ણય ન લેવો. વેપારીઓ મિત્રો માટે હિસાબમાં કિતાબમાં ખાસ ધ્યાન રાખવું. પૈસાની આવક રહેશે, પરંતુ સાથે ખર્ચ પણ વધી શકે છે. જૂનું દેવું અથવા ચૂકવણી સંબંધિત કામમાં પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. બાળકોને લગતી બાબતમાં સારા સમાચાર મળવાની શક્યતા બની રહી છે. સ્વાસ્થ્ય માટે નિયમિત જીવનશૈલી જાળવવી. સપ્તાહના અંતે લાંબા સમયથી રાહ જોતા કામમાં સફળતા મળવાની આનંદ થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સંબંધો અને ભાગીદારીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. તમારી વાતચીત કરવાની રીત ઘણા પ્રશ્નો ઉકેલી શકશો. નોકરીમાં સહકર્મચારીનો સહયોગ મળશે. વેપારમાં ભાગીદારી સંબંધિત કામમાં સારા સમાચાર મળી શકે છે. નવા વ્યવસાયિક સંપર્કો પણ બનશે. આવકની સ્થિતિ સારી રહેવાની શક્યતા છે, પરંતુ એકસાથે ઘણા ખર્ચ કરવાનું ટાળવું. કોઈ મોટું રોકાણ કરતાં પહેલાં યોગ્ય સલાહ લેવી. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. પરિવાર સાથે આનંદનો સમય પસાર કરવાની તક મળશે. સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે, પરંતુ માનસિક તણાવથી ખાસ બચવું. સપ્તાહના અંતમાં પ્રવાસ અથવા બહાર જવાનું આયોજન બની શકે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ મહેનતનું પરિણામ આપનારું સાબિત થશે. છેલ્લા કેટલાક સમયથી જે કામમાં વિલંબ થઈ રહ્યો હતો, તેમાં હવે ગતિ આવી શકે છે. નોકરીમાં તમારી જવાબદારી વધશે. શરૂઆતમાં મુશ્કેલી લાગશે, પરંતુ આ જ જવાબદારી ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારી મિત્રોએ ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. નાણાકીય બાબતમાં ગુપ્ત માહિતી દરેક વ્યક્તિ સાથે શેર ન કરવી. પરિવારમાં વડીલ વ્યક્તિની સલાહ ખાસ લેવી અને તે પણ ઉપયોગી રહેશે. જીવનસાથી સાથેના સંબંધમાં વિશ્વાસ વધશે. સ્વાસ્થ્યમાં જૂની નાની સમસ્યા ફરી સતાવી શકે છે, તેથી બેદરકારી ન કરવી. સપ્તાહના અંતે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો પ્રસંગ આવી શકે છે. નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા અવસર લઈને આવી રહ્યું છે. ખાસ કરીને શિક્ષણ, નોકરી, વ્યવસાય અથવા દૂરના સંપર્કોથી લાભ મળી શકે છે. નોકરીમાં બદલાવ અંગે વિચારતા હોવ તો યોગ્ય તક સામે આવી શકે છે. વેપારી મિત્રો માટે નવા બજાર અથવા નવા ગ્રાહકો સાથે જોડાવાની તક મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનવાની શક્યતા બની રહી છે. જૂની ચૂકવણી પ્રાપ્ત થઈ શકે છે. જોકે અતિશય આત્મવિશ્વાસમાં મોટો ખર્ચ ન કરવો. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ મન વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ મહેનતનું પરિણામ મળવાનું સપ્તાહ છે. સપ્તાહના અંતે આત્મવિશ્વાસમાં વધારો થશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ ધીરજ અને સતત પ્રયત્નો કરવાનો રહેશે. સફળતા તરત નહીં મળે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ
સાનુકૂળ બની શકે છે. નોકરીમાં અધિકારીઓ સાથે સંબંધ સારા રાખવા, તમારા કામમાં ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વેપારી મિત્રોએ નાણાકીય વ્યવહારમાં પારદર્શિતા રાખવી. આવક સ્થિર રહી શકે છે અને ખર્ચ નિયંત્રણમાં રાખશો તો નાણાકીય સ્થિતિ સારી રહેશે. ઘર અથવા મિલકત સંબંધિત કોઈ ચર્ચા થઈ શકે છે. પરિવારમાં જવાબદારી વધી શકે છે. વડીલોની સેવા તેમજ સલાહથી ખાસ લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે આરામ ખૂબ જ જરૂરી છે. સતત કામ કરવાથી થાક વધી શકે છે. સપ્તાહના અંતે કોઈ અટકેલું કામ પૂર્ણ થતાં રાહત મળશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામ અક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી વિચારધારા તેમજ નવા લોકો સાથે જોડાવાનો રહેશે. તમે કોઈ મહત્વપૂર્ણ યોજના અંગે કામ શરૂ કરી શકો છો. નોકરીમાં ટેકનિકલ અથવા નવી પ્રકારની જવાબદારી મળી શકે છે. તમારી કુશળતા સાબિત કરવાનો મોકો મળશે. વેપારમાં નવી રીત અપનાવવાથી લાભ મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે, પરંતુ જોખમી રોકાણથી ખાસ સાવચેત રહેવું. પરિવારમાં કોઈ વ્યક્તિની તમારી મદદની જરૂર પડી શકે છે. મિત્ર તરફથી સારો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં ખુલ્લી વાતચીત જરૂરી રહેશે. મનમાં વાત રાખવાથી ગેરસમજણ વધી શકે છે. સપ્તાહના અંતે કોઈ જૂના મિત્ર અથવા પરિચિત વ્યક્તિ સાથે મુલાકાત થવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે. અંતિમ રાશિ જોઈએ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ શાંતિ, આત્મવિશ્વાસ અને પ્રગતિનું બની શકે છે. તમે લાંબા સમયથી વિચારતા હો તેવું કોઈ કામ આગળ વધારી શકો છો. નોકરીમાં નવી તક મળી શકે છે અથવા તમારા કામની પ્રશંસા થઈ શકે છે. વેપારી મિત્રો માટે ગ્રાહકો વધવાની અને વ્યવસાયમાં ગતિ આવવાની શક્યતા બની રહી છે. નાણાકીય રીતે સપ્તાહ અનુકૂળ રહી શકે છે. આવકના નવા સ્ત્રોત અંગે વિચાર થઈ શકે છે, પરંતુ કોઈ પણ નિર્ણય તપાસ કર્યા વિના પછી જ લેવો. પરિવારમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથી અથવા પરિવારના સભ્યો તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળશે. આધ્યાત્મિક તેમજ ધાર્મિક કાર્યોમાં રસ વધશે. મનની શાંતિ માટે થોડો સમય પ્રાર્થના અથવા ધ્યાનમાં આપવા લાભદાયક રહેશે. સપ્તાહના અંતમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અને તમારી મહેનત યોગ્ય પરિણામ મળવાથી મન પ્રસન્ન થશે. સપ્તાહનો વિશેષ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2026નું આ સપ્તાહ દરેક રાશિ માટે અલગ સંદેશ લઈને આવી રહ્યો છે. કોઈ માટે નવી તક, કોઈ માટે નાણાકીય લાભ, કોઈ માટે પરિવારનો સહયોગ અને કોઈ માટે મહેનત બાદ સફળતા જોવા મળી શકે છે. પરંતુ યાદ રાખજો, રાશિફળ દિશા બતાવે છે. પરિણામ માટે તમારી મહેનત અને સમજદારી સૌથી વિશેષ મહત્વની રહેલી છે. પ્રિય દર્શક મિત્રો, તમને આ સાપ્તાહિક રાશિફળ ગમ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક પણ કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ. અને આ સપ્તાહનું રાશિફળ તમને કેવું લાગ્યું? આપ સૌ દર્શક મિત્રોનું હૃદયપૂર્વક આભાર. ભગવાન આપ સૌના જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી હૃદયથી પ્રાર્થના. હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પરથી આપ સૌને મળું છું ફરી એક નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય શ્રી કૃષ્ણ.